નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને માથા ભારે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી અને તેની સામે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જૂનાગઢમાં પણ પોલીસ તંત્ર દ્વારા 370 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. પરંતુ તેમાં કેટલાક માથા ભારે અને અસામાજિક તત્વોના નામ પર જાણી જોઈને પોલીસે પડદો પાડી દીધો હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ થતા શહેરભરમાં ખળભળાટ મચ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ જોશીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર પાઠવ્યો છે. પત્રમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરતા જણાવ્યું છે કે જૂનાગઢ પોલીસે 370 જેટલા માથાભારે તત્વોની યાદી તો તૈયાર કરી છે, પરંતુ આમાં જે ખરેખર માથાભારે તત્વો છે, જેની ધાક છે, જે સમાજમાં ભય, ડર અને ફફડાટ ફેલાવે છે, અને તેવા કેટલાક અસામાજિક તત્વોના નામો પરથી પડદો હટાવવામાં આવ્યો નથી અને ઉપર જતા આવા નામ પર ઢાક પીછોડો કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢના અબ્બાસ ઇબ્રાહિમ કુરેશી અને હારૂન આમદભાઈ ગંભીર ઉપર 15 થી 17 જેટલા ગંભીર ગુનાઓને લઈને એફઆઈઆર નોંધાયેલી છે. તેમ છતાં 370 માથાભારે તત્વોની યાદીમાં આ બંનેના નામ જોવા નથી મળતા. આ બંને આરોપીઓ પર વર્ષ 2016 થી લઈ આજ દિન સુધીમાં જૂનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સંખ્યાબદ્ધ કલમ મુજબ ગુના નોંધાયેલા છે. તેમ છતાં પોલીસે તેમના નામ શા માટે નથી નોંધ્યા તે પણ નવાઈ પમાડે તેવી વાત છે. અબ્બાસ ઇબ્રાહિમ કુરેશી અને હારૂન આમદભાઈ ગંભીર ઉપર જે ગુના નોંધાયા છે તેમાં હત્યાની કોશિશ કરવી, મિલકતો પચાવી પાડવી, જાહેરમાં શાંતિનો ભંગ કરવો, જુગારની ક્લબો ચલાવવી, ચૂંટણી સમયે લોકોને ધાક ધમકી આપી માહોલ બગાડવો, કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા દબાણ કરવું જેવા 15 થી 17 જેટલા ગંભીર પ્રકારના ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે. જે 100 કલાકમાં લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં પ્રોપર એનાલિસિસ કરી અને એક પણ ગુનેગાર ચટકી ના જાય તે પ્રકારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે. અને કહેવા માટે તો કોઈ પણ કહી શકે કારણ કે આ લિસ્ટ પબ્લિકલી કોઈ જગ્યાએ વાયરલ કરવામાં આવેલું નથી. એટલે કોઈ એમ કહેતું હોય કે આમનું નામ છે અથવા તો નથી, તો એ પોલીસ જ્યારે એની કામગીરી કરી રહી હોય તેવા સમયે દરેક વસ્તુ જાહેર કરવી જરૂરી ના હોય. આમાં જે પણ સૂચનાઓ છે તેનું સંપૂર્ણપણે પાલન થઈ અને એ પ્રમાણે લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે. અને જેટલા પણ આવા ઇસમો છે જે અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, જે જૂનાગઢ શહેર અને જિલ્લા માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડી શકે તેવા છે, તે તમામનો આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હમણાં ડીજી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો કે 100 કલાકમાં ગુજરાતના અલગ અલગ શહેરોના નામચીન બુટલેગરોનું લિસ્ટ બનાવવું. જૂનાગઢમાં પણ આવા અસામાજિક તત્વોનું લિસ્ટ બનેલું, પરંતુ હત્યાની કોશિશ કરવી, ગેરકાયદેસર મંડળી રચી ટોળાને ઉશ્કેરવા અને જૂનાગઢ શહેરની શાંતિ ડહોળાય આવો સુલેહ ભંગ કરનાર ઇસમો કે જેના પર 307, 506(2) જેવી અપરાધિક કલમો લાગેલ છે, એવા અબ્બાસ ઇબ્રાહિમભાઈ કુરેશી અને બીજા એક બુટલેગર હારૂન ગંભીર કે જેણે ધાર્મિક સ્થળના એક મહંતની હત્યાના કેસમાં હાલ જામીન પર છે. આવા લોકો ગેરકાયદેસર મંડળી રચી કોઈનું જમીન પચાવી પાડવી, ધાક ધમકી આપી, વ્યાજે પૈસા આપી અને ગરીબ માણસો પર આ પૈસાની રિકવરી માટે અત્યાચાર કરવો, હત્યા કરવી, આવા જઘન્ય અપરાધમાં જે સામેલ છે. એમાં આ લોકો જૂનાગઢ પોલીસ દ્વારા વાલા દવલાની નીતિ રાખી અને કેમ આ લોકોને આબાદ છોડવામાં આવેલ છે, આ પણ એક સવાલ ઉદ્ભવે છે. આ તમામ પ્રશ્નોને લઈને રાજ્ય પોલીસ વડા અને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી શ્રીને આજે અમે પત્ર લખી એવી માંગ કરી છે કે આ શખ્સો વિરુદ્ધ ગુજસી ટોકની કલમ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
જુનાગઢ હિત રક્ષક સમિતિના એડવોકેટ કેબી સંઘવીએ જુનાગઢ મહાનગરપાલિકાના નાયબ કમિશનર સામે આરટીઆઈ કરી ટાઉન હોલ અને દામોદર કુંડના રિનોવેશનમાં થયેલો ખર્ચ, કોર્પોરેશનમાં ઇન્ચાર્જ અધિકારી, ફૂડ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા, વર્ષ દરમિયાન ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોની કરેલી ચેકિંગ સહિતની અનેક માહિતીઓ માંગી છે. આ રીતે તેમણે વિવિધ પ્રકારના કુલ 18 મુદ્દાઓની વિગતો આરટીઆઈ કરીને માંગેલી છે. જેમાં જોઈએ તો દામોદર કુંડના રિનોવેશનમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા ઠરાવો થયા, કઈ એજન્સીને કામ આપ્યું અને એજન્સીને કરેલ પેમેન્ટની વિગતો માંગેલી છે. સાથે દામોદર કુંડને મૂળ સ્થિતિમાં લાવવા માટે કેટલા ઠરાવો, એજન્સીને કરેલ કાર્યાલય આદેશની નકલ, ચૂકવેલ પેમેન્ટની વિગત પણ માંગેલી છે. ટાઉન હોલમાં રિનોવેશન માટે છેલ્લા 10 વર્ષમાં કરેલા ઠરાવોની નકલ, કઈ એજન્સીને કામ સોંપ્યું, તેના વર્ક ઓર્ડર, ટેન્ડરની શરતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને કામ કરાવેલ હોય તો તેના ખર્ચની વિગત બતાવતા દસ્તાવેજો પણ માંગ્યા છે. ટાઉન હોલ બંધ કરવા માટેનો હુકમ કમિશનર કે સત્તાધિકારીએ કર્યો હોય તો તેની નકલ પણ મંગાવવામાં આવી છે. સાથે જ જુનાગઢના અન્ય જગ્યામાં ટાઉન હોલ બનાવવાનો હોય તો તે માટે કોર્પોરેશન કે સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કર્યો છે. જો ઠરાવ કર્યો હોય તો તેની પણ નકલ મંગાવવામાં આવી છે. પ્લાસવાથી જુનાગઢ રેલવે સ્ટેશન સુધી અંડરગ્રાઉન્ડ ગરનાળા માટે વેસ્ટર્ન રેલવેએ લીધેલા નિર્ણય સંબંધે મહાનગરપાલિકાની મંજૂરી લીધી હોય તો તેની પણ નકલ માટે માંગણી કરેલ છે. કેબી સંઘવી, હિત રક્ષક સમિતિ, જુનાગઢ. જુનાગઢમાં ઘણા જ પ્રાણ પ્રશ્નો એવા છે કે જે પ્રેસ અને મીડિયામાં જ આવે છે. વાસ્તવિક રીતે એનું સ્વરૂપ શું છે કોઈને ખબર નથી. દાખલા તરીકે દામોદર કુંડ છે, એના માટે બહુ મોટો પ્લાન કર્યો હતો અને બધા કાઉન્સિલરને પણ બતાવવામાં આવ્યું હતું, મોટી યોજના કરી હતી, પણ ગમે એ કારણસર એ યોજના પાછી સંકેલી લેવા માટે 3.5 કરોડનો ખર્ચો કર્યો અને પાછો હતો એવો કરી દેવામાં આવ્યો. તો વાસ્તવિક રીતે શહેરની પ્રજાને ખબર જ નથી કે એમાં શું છે. એવો જ પ્રશ્ન ટાઉન હોલનો છે. ટાઉન હોલ છેલ્લા 11 મહિનાથી બંધ છે. ટાઉન હોલમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 2019માં લગભગ 2.5 કરોડ કે એનાથી પણ વધુ પર ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું. તો ટાઉન હોલ બંધ શા માટે કરવામાં આવ્યું? કોઈ પ્રશ્નનો જવાબ આપતું જ નથી. એટલા માટે હિત રક્ષક સમિતિએ કહ્યું છે કે જુનાગઢના હિતમાં આવા જેટલા પ્રશ્નો હોય એવા પ્રશ્નો માટે આપણે એને આરટીઆઈમાં માહિતી માંગવી. આરટીઆઈ માહિતી ના આવે તો અપીલ કરવાની, કોર્ટમાં જવાનું ત્યાં સુધી. કારણ કે વાસ્તવિક રીતે જ્યારે નવી બોડી આવી છે ત્યારે મારી વિનંતી આ બોડીને પણ છે કે ભાઈ તમે ટ્રાન્સપરન્ટ રહ્યો, પારદર્શક રહ્યો. જે તમારે, કારણ કે દરેક વસ્તુઓ શક્ય નથી, અમે પણ જાણીએ છીએ, પણ ભૂગર્ભ ગટર યોજનાને કારણે લોકો એટલા હેરાન થયા છે. તો એમાં ટેન્ડરની શરતોમાં શું હતું? ભૂગર્ભ ગટર યોજના જ્યારે કરી ત્યારે ખોદવામાં આવે પછી ઉપર તો કાંઈ કરવામાં આવતું નથી અને એમને મળ્યા જાય છે ધૂળ નાખીને. તો વાસ્તવિક રીતે ટેન્ડરમાં એની શરતો શું છે? ટેન્ડરમાં એવી શરતો હોય કે યથાવત સ્થિતિ હતી એવી કરી દેવી તો આપણે કાનૂની ઉપાયો પણ લઈ શકીએ. એટલે આવા બધા ઘણા પ્રશ્નોને લઈને જુનાગઢના કમિશનર સાહેબને આરટીઆઈમાં માહિતી માટે અમે અરજી કરેલી છે. અમારો હેતુ એ જ છે કે જુનાગઢની પ્રજાને પારદર્શક વહીવટ મળે. આ બોડી જ્યારે આવી ત્યારે અમને પણ આશા હતી કે ભાઈ પારદર્શક વહીવટ થશે. અત્યારે જ્યારે ટાઉન હોલ 11 મહિનાથી બંધ છે તો કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિ એને પ્રશ્ન પૂછતો નથી કે શું કામ બંધ છે. બંધ હોવા માટેનું એને કારણ તો આપવું જોઈએ ને. હોઈ શકે વ્યાજબી કારણ હશે આપણે, પણ કારણ તો હોવું જોઈએ ને. પ્રજા પ્રશ્નો જાણવા માંગે છે. નામદાર હાઈકોર્ટે વોકડા ઉપરના બાંધકામો દૂર કરવા માટે અમારી પિટિશનમાં, એટલે કે હિત રક્ષક સમિતિની પિટિશનમાં 28 બાંધકામો દૂર કરવાનું કીધું. છતાંય કમિશનર સાહેબને અમે 2 થી 3 રિમાઇન્ડર કર્યા, કાલે 3જો રિમાઇન્ડર કર્યો, છતાંય કોઈ જવાબ નથી. અમે નથી કહેતા કે તોડવાનું શક્ય ઘણા કારણસર ન હોઈ શકે, તો અમને જાણ તો કરવી જોઈએ ને કે ભાઈ આ કારણોસર આ બાંધકામ તોડ્યું નથી, આ તોડવા માંગતા નથી, આ અમે તોડીશું. પણ કોઈ પણ પ્રકારે જવાબ આપવામાં આવતો નથી. એટલે હિત રક્ષક સમિતિએ એક એવો એજન્ડા ઉપાડ્યો છે કે કોર્પોરેશનનો તમામ વહીવટ પારદર્શક હોવો જોઈએ અને જો પારદર્શક કોર્પોરેટરથી ન થઈ શકતો હોય તો અમે આરટીઆઈ માહિતી માગી અને પ્રજાને મૂકશું. અમારો હેતુ એ છે કે અમારે પારદર્શક વહીવટ જોઈએ છે અને એના માટે આરટીઆઈમાં અરજી કરેલી છે. જુનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે ત્યારે જુનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલી હતી. જે પ્રમાણે કુલ 9 ગોડાઉન એટલે કે ખડિયા, મેંદરડા, વંથલી, ભેસાણ, વિસાવદર, માણાવદર, કેશોદ, માંગરોળ અને માળિયા તથા 3 એપીએમસી વંથલી, ભેસાણ અને માણાવદર ખાતે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 16/3/2025 હતી, જે ખેડૂતોના હિત માટે વધારીને તારીખ 5/4/2025 સુધી કરવામાં આવી છે. ખેડૂતોના રજીસ્ટ્રેશન અંગે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન સાથે જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે. ઘઉંના ટેકાનો ભાવ ₹2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ ગુજરાતમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત કરાઈ છે. વિસાવદરની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. એટલે કે કહી શકાય કે ગોપાલ ઇટાલિયા એ આપથી વિસાવદરના મેદાનમાં ઉતરતા કેજરીવાલ બન્યા. नमस्कार, केम छो। विसावदार का चुनाव अभी होने वाला है, बाई इलेक्शन, और मुझे लगता है कि महीने 1.5 महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा। विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की, और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे। मेरी पार्टी के सभी कार्यकर्ताओं से, पूरे गुजरात के सभी कार्यकर्ताओं से, सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए, और हम सब लोग मिलके ज़रूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे। દોસ્તો, સૌથી પહેલા તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે. મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું. દોસ્તો, હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે, ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે, એ લોકો મને, આમ આદમી પાર્ટીને મદદ કરે. અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ. અને એક ખાસ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આજ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને, ધમકાવીને, લલચાવીને તોડી પાડ્યો છે. પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે, પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે, અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે. જય કિસાન. માર્ચ એન્ડિંગને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બુધથી સોમ એટલે કે 26 થી 31 માર્ચ સુધી હરાજી બંધ રહેશે, જેમાં 25 માર્ચ મંગળવાર સવારના 8 વાગ્યાથી યાર્ડમાં તમામ જણસીની આવક બંધ થશે અને 31 માર્ચ સોમવારે સવારના 8 વાગ્યાથી તમામ જણસીની આવક શરૂ થશે. પણ હરાજી તો 1 એપ્રિલથી જ શરૂ કરવામાં આવશે. આવતા મહિને એટલે કે એપ્રિલથી મોટા ભાગની કંપનીઓની કાર મોંઘી થવાની છે. ઉત્પાદન ખર્ચમાં વધારા અને ઓપરેશન ખર્ચ વધવા દરમિયાન દિગ્ગજ કંપનીઓએ જેવી કે મારુતિ સુઝુકી, મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને અન્ય કંપનીઓએ આગામી મહિનાથી પોતાની કારોની કિંમત વધારવાની જાહેરાત કરી છે. દેશમાં પેસેન્જર કાર સેગમેન્ટની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આગામી મહિનાથી પોતાના બધા મોડેલના દામમાં 4% સુધીના વધારાની જાહેરાત કરી છે. તેમજ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપનીમાં જોઈએ તો ઓટો ભારતીય બજારમાં પ્રવેશ સ્તરની ઓલ્ટો કે 10 થી લઈને બહુલક્ષી વાહન ઇન્વિક્ટો સુધીના વિભિન્ન મોડેલ વેચે છે. તેની કિંમત ક્રમશઃ 4.5 લાખ રૂપિયાથી લઈ 30 લાખ રૂપિયા સુધીની રહેશે. કોમેડિયન કુણાલ કામરા પર ભડકી શિવસેના, તેના સ્ટુડિયોમાં કરી તોડફોડ. સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્રની રાજનીતિ પર ટીખળ કરવી ખૂબ જ ભારે પડી છે. શિવ સૈનિકોએ હોટલ અને સ્ટુડિયોમાં તોડફોડ કરી છે અને માફી નહીં માંગે તો મોં કાળું કરવાની પણ ધમકી આપી છે. દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવાની સાથે 3 જિલ્લાની જનતાને રેલવે સુવિધા મળે તે માટે 112 વર્ષ જૂની શાહપુર સુરાડિયા રેલવે લાઇન પુનઃસ્થાપિત કરવા અને સાથે જ દ્વારકા સુધી લંબાવવા ભારત સરકારે કોસ્ટલ વિસ્તારમાં રેલવે નેટવર્ક ઊભું કરવાનો નિશ્ચય કર્યો છે. અને આ સર્વે માટે બજેટમાં ₹23 કરોડ મંજૂર કરાતા આ વિસ્તારના લોકોમાં ખૂબ જ આનંદ છવાયો છે. આગામી સમયમાં સન્માનનો તખ્તો પણ ગોઠવાશે, જેના માટે તૈયારીઓ હાલમાં શરૂ થઈ ગઈ છે. તારીખ 22/6/1983 ની અતિવૃષ્ટિમાં આ રેલવે લાઇનનું અમુક ભાગમાં ધોવાણ થઈ ગયું હતું. ત્યારબાદ તેમનું રિપેરિંગ કામ અધૂરું છોડી દેવાઈ ગયું હતું અને કાયમી માટે 45 કિલોમીટરની આ રેલવે લાઇનને બંધ કરી દેવાઈ હતી. પરિણામે વંથલી, માણાવદર, બાટવા અને કુતિયાણાના ઉદ્યોગો ભાંગી પડ્યા હતા અને આ વિસ્તાર વેરાન જેવો થઈ રહ્યો હતો, જેથી ઉદ્યોગકારો હિજરત કરવા લાગ્યા હતા. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.